गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કર્યો હતો, એમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપેલા હતા. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર પણ પૂરું કરીશું આપણું. ઓકે, તો ક્વેશ્ચન નંબર આપણે આવેલા છીએ 19. ક્વેશ્ચન નંબર 19 બીજા બધા તમને હોમવર્કમાં આપેલા હતા 9.19. શું કહે છે ક્વેશ્ચન? Cr NH3 6 ટાઈમ +3 અનુચુંબકીય છે, જ્યારે NiCN4 -2 પ્રતિચુંબકીય છે. સમજાવો શા માટે? Cr NH3 6 ટાઈમ +3 એ શું છે? અનુચુંબકીય. એનો મતલબ કે તેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. અને બીજું શું કીધું છે? એની સામે NiCN4 -2 એ શું છે? પ્રતિચુંબકીય. એટલે કે તેના બધા જ ઇલેક્ટ્રોન કેવા હશે? યુગ્મિત હશે. બરાબર, આ ક્વેશ્ચન છે તમારો. આપણે એનો જવાબ સમજીએ. બરાબર, તો આપણે બતાવવાનું છે એ કે સંકરણ થાય છે, એમોનિયા પ્રબળ લિગેન્ડ છે, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ પણ થશે, તો પણ એમાં એક કે બે ઇલેક્ટ્રોન જે પણ હશે એ અયુગ્મિત રહેશે. અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જશે. યુગ્મિત થઈ જશે બધા જ ઇલેક્ટ્રોન, તો એ શું થઈ જશે? પ્રતિચુંબકીય. અને અહીંયા અયુગ્મિત રહેશે તો તે શું થઈ જશે? અનુચુંબકીય. તો આપણે અહીં સૌથી પહેલાં તો લખીશું ક્રોમિયમ. એનો પરમાણુ ક્રમાંક છે 24. ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ આર્ગોન કોર. 4s1 આવશે. તમને યાદ હોવું જોઈએ ક્રોમિયમની સ્થાયીતા માટે એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે છે? 3d4 માંથી તે 5 થઈ જશે. બરાબર, તો આ રીતની એની ઇલેક્ટ્રોન રચના થશે. આર્ગોન કોર 4s1 3d5. જેની અંદર હવે આપણે આગળ જોઈએ તો ઓક્સિડેશન આ ક્રોમિયમનો કેટલો આવશે? +3 આવશે. ઓક્સિડેશન આ કેટલો આવશે? ક્રોમિયમનો +3 આવશે. બરાબર, તો પછી ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? એક ઇલેક્ટ્રોન જશે તે 4s માંથી, એટલે 4s 0 થઈ જશે. અને બે ઇલેક્ટ્રોન જશે ક્યાંથી? તો એ જશે 3d કક્ષકમાંથી. તો શું થઈ જશે? 3d3 થઈ જશે. ઓકે, હવે જો આપણે અહીં થ્રીડી કક્ષા બતાવીએ છીએ, કક્ષા, તો 3 ઇલેક્ટ્રોન છે 3D કક્ષકની અંદર. 1 2 3. હવે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ પણ થાય. એમોનિયા કેવો છે? અહીંયા આપણે લખીએ કે એમોનિયા NH3 જે એમાઇન લિગેન્ડ છે, પ્રબળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. બરાબર, પ્રબળ ઇલેક્ટ્રોન હોવાથી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. તો થશે શું એકચ્યુઅલી? કે આ એક ઇલેક્ટ્રોન છે ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. ચલો, તો જો આપણે હવે લખવું હોય યુગ્મીકરણ સાથે તો શું લખી શકાય? ક્રોમિયમ +3 24 છે, આર્ગોન કોર. અહીંયા હું 3D કક્ષા જ બતાવું છું આ રીતે. આવા ક્વેશ્ચન તમને MCQમાં પૂછી શકે છે કે તેની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? અહીંયા
કે અનુચુંબકીય હશે અથવા તો પ્રતિચુંબકીય હશે? આપણે જનરલી શું વિચારતા હોઈએ, ચલો પ્રબળ લિગેન્ડ છે, એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જતું હશે, આથી તે પ્રતિચુંબકીય બનશે, અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે નહીં. પણ ના, એવું નહીં કરવાનું. તમારે ઇલેક્ટ્રોન રચના લખવાની, એના ઓક્સિડેશન આંક સાથે ઇલેક્ટ્રોન રચના લખવાની અને પછી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરીને જોવાનું. હાર્ડલી જો તમને પરમાણુ ક્રમાંક તેનો આવડતો હોય, ઇલેક્ટ્રોન રચના જો આવડતી હોય, તો મેક્સિમમમાં મેક્સિમમ 25 થી 30 સેકન્ડ, અડધી મિનિટ પણ ના થાય આને સોલ્વ કરતા, બરાબર. પણ એમાં તમારી ચોકસાઈ વધી જાય, તમારો જવાબ સાચા પડવાની જે પર્સન્ટેજ છે એ વધી જાય. હવે અહીંયા આપણે એવું જ માની લઈએ કે એમોનિયા પ્રબળ લિગેન્ડ છે ને અત્યાર સુધી આપણે એક્ઝામ્પલ પણ એવા જ સોલ્વ કર્યા હોય કે જેની અંદર ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય અને શું થાય ફાઇનલી કે ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય બધા. પણ અહીંયા શું થાય છે આપણે જોઈએ. એક ઇલેક્ટ્રોન અહીંયા હતો, એનું યુગ્મીકરણ થઈ ગયું, 2 થઈ ગયા, હવે એક જ ઇલેક્ટ્રોન રહ્યો. હવે બીજો કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં. ક્રોમિયમ પાસે બીજો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ માટે છે જ નહીં. તો આ શું થઈ ગયું? અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયો, બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયો, જે શું બતાવશે? જે બતાવશે કે CrNH3 6 ટાઈમ +3 એ શું છે? અનુચુંબકીય છે. પછી તમારે આગળ જવાની જરૂર નથી કે તમે એમોનિયા સાથે લિગેન્ડ ભરો અને સંકરણ પૂછ્યું હોય તો તમે જઈ શકો છો આગળ આ જ રીતે, પરંતુ સંકરણ પૂછ્યું નથી. તમારે ફક્ત એ જોવાનું છે કે તે અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે. તો મધ્યસ્થ ધાતુ આયન છે તમારો, એની ઇલેક્ટ્રોન રચના લખો, લિગેન્ડ અનુસાર જુઓ યુગ્મીકરણ થાય છે કે નથી થતું, અને પછી ચેક કરો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતો હોય તો તે તમારો અનુચુંબકીય થશે, અને જો ના રહેતો હોય તો તે પ્રતિચુંબકીય થશે. જેમ કે આપણે અહીંયા જોઈએ નિકલ. ચલો, નિકલ પરમાણુ ક્રમાંક 28 છે. ઇલેક્ટ્રોન રચના જોવા જઈશું તો આર્ગોન કોર 4s2 3d8 થશે, બરાબર. ચલો, નિકલ Ni+2 અંદર થશે તો આર્ગોન કોર 3d8 જ થઈ જશે, બરાબર. તો ઇલેક્ટ્રોન હોવા જોઈએ કઈ રીતે પહેલાં આપણે બતાવી દઈએ. અહીંયા કે 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન આ રીતે હશે Ni+2માં. ક્લિયર? સો હવે જો આપણે જોવા જઈએ તો સાયનાઇડ કેવો છે? એ પણ પ્રબળ લિગેન્ડ છે. Cn-1 પ્રબળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. ચલો, યુગ્મીકરણ થશે તો અહીં જે એક ઇલેક્ટ્રોન છે ક્યાં આવી જશે? ત્યાં આવી જશે. તો જો આપણે પછી ઇલેક્ટ્રોન રચના જોઈએ, યુગ્મીકરણ થયા બાદ આર્ગોન કોર બરાબર, તો શું થયું હશે? 1 2 3 4 5 6 7 8 આ રીતે થયું હશે 3D કક્ષા. તો જો બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત ઇલેક્ટ્રોન છે. યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પછી NiCN4 -2 એ શું થશે? પ્રતિચુંબકીય થશે. પ્રતિચુંબકીય થશે. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે તો શું થશે? પ્રતિચુંબકીય. સિમ્પલ હતો ક્વેશ્ચન, બરાબર. ચલો, નેક્સ્ટ આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 23.
નીચેના સંકીર્ણોમાં ઓક્સિડેશન અવસ્થા, ડી કક્ષકોમાં ભ્રમણ અને મધ્યસ્થ ધાતુ આયનનો સંવર્ગાંક જણાવો. બરાબર. તો ક્વેશ્ચનની અંદર તમારે સંકીર્ણમાં ઓક્સિડેશન અવસ્થા લખવાની છે, ધાતુ આયનનો સંવર્ગાંક લખવાનો છે અને ડી કક્ષકોમાં ભ્રમણ ઊંચું ભ્રમણ છે કે નીચું ભ્રમણ છે એ બતાવવાનું છે. બરાબર. તો સૌથી પહેલાં તો એ જોવાનું કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હોય તો ઊંચું ભ્રમણ આવશે અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય તો નીચું ભ્રમણ આવશે. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો નીચું ભ્રમણ આવશે. બરાબર. ઓક્સિડેશન અવસ્થા ધાતુ આયનની, જેમ કે આપણે પહેલો એક્ઝામ્પલ લઈએ છીએ જેની અંદર છે K3 કૌંસમાં છે કોબાલ્ટ અને કયો લિગેન્ડ આપે છે C2O4 એટલે ઓક્ઝેલેટ લિગેન્ડ છે જે કેવો છે દ્વિદંતીય છે, દ્વિદંતીય લિગેન્ડ છે. ચલો દ્વિદંતીય લિગેન્ડ છે તો પછી કોબાલ્ટનો પહેલાં તો ઓક્સિડેશન આંક આપણે શોધીએ. ઓક્સિડેશન આંક રેડોક્સ પ્રક્રિયા વડે શોધીશું. ચલો આખાનો શું છે ટોટલ તો 0 છે ઓક્સિડેશન આંક એટલે આપણે બરાબર કરીને 0 લખી શકીએ આપણી મેથડ પ્રમાણે. પોટેશિયમનો +1 છે એવા કેટલા છે 3 છે. કોબાલ્ટનો આપણે શોધવાનો છે પ્લસ ઓક્ઝેલેટ -2 હોય, એક ઓક્ઝેલેટનો યાદ રાખવાનું છે તમારે, પહેલાં પણ શીખવાડેલું છે -2 હોય તો +3 -6 તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો આવશે +3 આવશે. જમણી બાજુ જશે તો -6 +6 થઈ જશે અને +3 માઇનસ થઈ જશે. 6 - 3 3 તો +3 કોબાલ્ટનો શું આવ્યો ઓક્સિડેશન આંક આવ્યો. સંવર્ગાંક તો એક C2O4 એ શું કરે છે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. હવે યાદ કરો સંવર્ગાંકની વ્યાખ્યા શું હતી કે ધાતુ પરમાણુની ખાલી કક્ષકોમાં લિગેન્ડ દ્વારા થતા કુલ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એની સંખ્યા, તેને શું કહેતા હતા સંવર્ગાંક. તો હવે C2O4 છે એક લિગેન્ડ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તો પછી 3 લિગેન્ડ છે એ કેટલા કરશે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. બરાબર. અહીંયા 3 સંવર્ગાંક નહીં થાય. મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. લિગેન્ડની સંખ્યા એ સંવર્ગાંક નથી, લિગેન્ડ દ્વારા થતા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન જેટલું થાય છે એ એની સંખ્યા છે. તો પછી સંવર્ગાંક કેટલો થઈ જશે સંવર્ગાંક થઈ જશે 6. બરાબર. અને આ લિગેન્ડ જે છે એ કેવો છે નિર્બળ લિગેન્ડ છે તો કેવું આવશે ઊંચું ભ્રમણ આવશે. જનરલી એવું બનતું હોય છે તો પણ તમારે ચેક કરવાનું ઇલેક્ટ્રોન રચનાના આધારે, એ હું તમારા ઉપર છોડું છું, તમને ભણાવેલી છે એ વસ્તુ. ચલો તો ક્વેશ્ચન ખબર પડી ગઈ તમારે કઈ રીતે કરવાનો છે. તો બાકીના જે ક્વેશ્ચન છે 2, 3 અને 4 એ તમારે હોમવર્કમાં કરવાના છે. હોમવર્કમાં કરવાના છે જાતે સોલ્વ. બરાબર. ચલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9.24 પણ હોમવર્કમાં કરવાનો છે. ઓક્સિડેશન અવસ્થા, ઇલેક્ટ્રોન રચના, સંવર્ગાંક તમારે લખવાનું છે. બરાબર. તેની ચુંબકીય ચાક માત્રા શોધવાની છે. 9.24 પણ હોમવર્કમાં. ઓકે. તો હવે ક્વેશ્ચન રહે છે ફક્ત આપણે 3 કરવાના 9.28, 29 અને 30. બાકીના ક્વેશ્ચન પણ કેવા છે તે આપણે જે સિલેબસ કાઢ્યો છે તેમાંથી છે. 9.28 CONH3 6 times Cl2 સંકીર્ણ દ્વારા દ્રાવણમાં કેટલા આયનો નિપજશે? CONH3 6 times Cl2 એકચ્યુઅલી શું છે આ સંકીર્ણ છે. હવે જો એનું આપણે આયનીકરણ કરીશું
તો યાદ કરો વર્નરનો સિદ્ધાંત આપણે બીજા લેક્ચરની અંદર ભણ્યા હતા, જેની અંદર આપણે જોયું હતું કે પ્રાથમિક સંયોજકતાનું આયનીકરણ થઈ શકે છે, એટલે દ્વિતીય સંયોજકતાનું થશે નહીં. તો Cl2 પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલો છે, તો આયનો કયા મળશે? એક મળશે CO NH3 6 ટાઈમ +2 મળશે, બરાબર. અને બીજા આયન કેટલા મળશે? 2Cl -1 મળશે. ઓકે, તો કુલ આયનોની સંખ્યા કેટલી થઈ ગઈ? આ છે 1, આ છે 2 આયન, ટોટલ કેટલા થઈ ગયા? 3 આયન થઈ ગયા, બરાબર. આવા ક્વેશ્ચન બીજા ચેપ્ટરનો જે આપણો ક્વેશ્ચન રહેતો હતો વોન્ટ ઓફ અવયવ વાળો, એના આધારે પણ ઘણી વખત પૂછતા હોય છે સંકીર્ણ સંયોજનોમાં કે એનો વોન્ટ ઓફ અવયવ કેટલો હશે? વોન્ટ ઓફ અવયવ પણ આ જ થશે, 3 થશે. કઈ રીતે? એનો ફોર્મ્યુલા હતો કે વિયોજન એટલે કે કોઈ પણનું આયનીકરણ થયા બાદ આયનોની સંખ્યા ભાગ્યા વિયોજન પહેલાના મોલની સંખ્યા, બરાબર. તો પછી વિયોજન કર્યું છે એટલે કે આયનીકરણ કર્યું છે, તો આયનો છૂટા પડશે, તો જે સંકીર્ણ છે તેનું તો આયનીકરણ થતું નથી, એટલે તો આખો એ મોટો આયન રહેશે, બરાબર. અને પ્રાથમિક સંયોજકતાનું એટલે ટોટલ શું થશે? અહીંયા આયની વેલ્યુ પણ શું થશે? 3 થશે. આવા ક્વેશ્ચન તમે જો બીજા ચેપ્ટરના MCQ સોલ્વ કર્યા હશે તો તેમાં તમને સંકીર્ણ જોવા મળ્યા હશે આ રીતના સંયોજનો, બરાબર. ચલો 9.29 આ ક્વેશ્ચન પણ તમે જોઈ શકો છો. તમને શું પૂછ્યું છે કે કયા આયનનું ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય સૌથી ઊંચું હશે? ચુંબકીય ચાક માત્રા મ્યુ એનું મૂલ્ય. તો તમારે જાતે જોવાનું છે હોમવર્કમાં આ ક્વેશ્ચન પણ, અને એની અંદર તમારે જોવાનું છે કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે તેમાં શું થશે? ચુંબકીય ચાક માત્રા મ્યુનું મૂલ્ય વધારે, બરાબર. તમારે ગણતરી કરવાની જરૂર નથી કે કેટલું આવે છે, તમને એ નથી પૂછ્યું. ક્વેશ્ચનને સમજવાનું, એમાં વધારે ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, જોવાનું કે તમને ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય નથી પૂછ્યું, કોનું વધારે છે એ પૂછ્યું છે. તો શું કરશું? એને જલ્દી સોલ્વ કરવા માટે H2O, પહેલાં તો જુઓ H2O બધામાં કેવો આપેલો છે? એ નિર્બળ લિગેન્ડ છે, એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં. એટલે તમે જે આયનની Fe કે ક્રોમિયમ કે ઝિંક, એ આયનની ચુંબકીય ચાક માત્રા તમે જોશો એ જ તમારે શું હશે? એના એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે હશે, બરાબર. ચલો ક્વેશ્ચન નંબર 9.30 છેલ્લો આપણા ચેપ્ટરનો ક્વેશ્ચન જે છે પોટેશિયમ કોબાલ્ટ કાર્બોનિલ 4 ટાઈમ્સ છે. તેમાં કોબાલ્ટનો ઓક્સિડેશનાંક, તો હવે તમને આઈડિયા હોવો જોઈએ કે કાર્બોનિલ છે એ તટસ્થ છે, એટલે કે તેનો 0 ઓક્સિડેશનાંક છે, બરાબર. ઓક્સિડેશનાંકની ગણતરી કરવી સિમ્પલ છે એકદમ. ચલો કાર્બોનિલનો શોધવાનો છે, કોબાલ્ટનો શોધવાનો છે. કાર્બોનિલનો 0 છે, આપણને ખબર છે. પોટેશિયમનો +1 છે, પ્લસ કોબાલ્ટનો શોધવાનો છે. કાર્બોનિલ તો 0 છે, એના બરાબર 0 છે. આખું સંયોજન તટસ્થ છે એટલે તો કોબાલ્ટનો શું થઈ જશે? -1 થઈ જશે. ધાતુનો પણ -1 ઓક્સિડેશનાંક આવ્યો, એટલે કે કોબાલ્ટે ઇલેક્ટ્રોન મેળવ્યો હશે, બરાબર. તો આવું કઈ રીતે બન્યું હશે? એકચ્યુઅલી તો સમજવા જેવો ક્વેશ્ચન છે કે કોબાલ્ટે ઇલેક્ટ્રોન કેમ મેળવ્યો? એ તો ધાતુ છે, ધાતુ તો ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે, પરંતુ પોટેશિયમ જે છે, પોટેશિયમ
ની વિદ્યુત ધનતા, ઇલેક્ટ્રોપોઝિટિવિટી એટલે કે વિદ્યુત ધન એટલે કે ધન આયન બનવાની વૃત્તિ એ કોબાલ્ટ કરતાં વધારે છે. કેવી છે? કોબાલ્ટ કરતાં વધારે છે. એટલે એ શું કરશે? ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ તેની કોબાલ્ટ કરતાં વધારે છે. આથી તે કોબાલ્ટને પોતાનો ઇલેક્ટ્રોન આપી દેશે. બરાબર. અને શું કરશે? તે -1 વીજભાર ધરાવશે. બરાબર. એવું આપણે તારણ કાઢી શકીએ. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે ઓર્ગેનિક સ્ટાર્ટ કરવાના છીએ, ચેપ્ટર નંબર 13. ઓકે. તો એની પ્રસ્તાવના અને થોડું જાતે વાંચવા ટ્રાય કરજો. અને એ સિવાય જે આપણે 10 અને 11 ચેપ્ટર ચલાવ્યા છે કાર્બનિકના, એના પણ બેઝિક નિયમો અને જે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા જેટલા પણ ઉદ્દીપકો છે, એનું કાર્ય છે, એને યાદ રાખવા ટ્રાય કરજો જૂના ચેપ્ટરોનું, તો તમને વધારે આઈડિયા આવશે.